તારે કનૈયો આવે એ તારા વાંકડિયા વાળ, તારા ભાલની અંદર સરસ મજાનું તિલક હોય, યશોદા માએ એવો શણગાર કર્યો હોય, ખભા ઉપર કામલી હોય, તે માળાઓ પહેરી હોય અને મોર પીછ લગાવી અને જ્યારે તું આવતો હોય ને ગાયો ચરાવીને ત્યારે તારા પરસેવાના બિંદુમાં ધરતીએ જ્યારે શણગાર કર્યો હોય એવા રજના જે ટપકાઓ દેખાય છે, જાણે સફેદ કોકે ટીકી કરી હોય એવું દેખાઈ રહ્યું છે. ગોપીઓ કહે છે કનૈયા તું જ્યાં હોય ત્યાંથી જલ્દી પ્રગટ થા, કારણ કે આ મુખારવિંદને અમે જોવા માટે ક્યારની આતુર છીએ. અમે તને વંદન કરીએ છીએ કનૈયા. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજ શંતમંચતે રમણ હસ્તને સ્વર્પયાદિહન. હે કનૈયા, પ્રણામ કરવા વાળાને કામના પૂરી કરવા વાળા આ ચરણ લક્ષ્મી દ્વારા પૂજિત એવા ચરણ અમારા હૃદય ઉપર પધરાવો અને અમને અમૃત પીવરાવો. કયું અમૃત? ધરાયામૃતમ એટલે ધરામૃતમ, ન ધરામૃતમ ઇતિ અધરામૃતમ. પૃથ્વીનું સુખ તે ધરામૃત છે, પરંતુ અલૌકિક સુખ છે એ અધરામૃત છે. આવો ગોપીએ વિલાપ કર્યો. ઘણા બધા શ્લોકો છે. અંતે ગોપીઓના વિલાપને સાંભળી અને ભગવાન પોતે ત્યાં પ્રગટ થયા. ત્યારબાદ ભગવાન ગોપીઓની સાથે રાસ રમવા માટે તત્પર થયા છે. પછી તો ભગવાને ગોપીઓને કહ્યું કે હવે ક્યારે અહંકાર કરશો? બોલે પાછી ગોપી ચારે બાજુ વિટાઈને ઊભી રહી ગઈ. જોજે ઓલી બોલીને કે પેલીને કે જોજે આ છટકે નહીં. હવે એકે હાથ પકડી લીધો, એકે પગ પકડી લીધો, એક તો એને આલિંગન કરીને ઊભી રહી ગઈ, એક એના બે પગ પકડીને ઊભી રહી ગઈ, એક આડી સૂઈ ગઈ. આજ નક્કી કર્યું કે હવે આને અહીંથી જવા નથી દેવું. આને જ ગોપી કહેવાય. કૃષ્ણ મળે નહીં ત્યાં સુધી વિયોગ, પણ કૃષ્ણ મળી જાય પછી એને જવા નથી દેવો એ ભાવના હોય એને જ ગોપી કહેવાય. પછી તો બધી ગોપીઓ ભેગી થઈ અને કનૈયાને સાથે રાસ રમે છે.